आनन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वभी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः देवाय तस्मै नमः। पंदरमो श्लोक। श्री भगवानुवाच श्री भगवानुवाच युञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ શ્લોકોમાં એવી કંઈક વાત કરે છે જેના પરિણામે આપણે સમગ્ર જીવનને એક અખંડ જીવન તરીકે જોવું પડે. ભગવાન અહીંયા જે વાત દર્શાવી રહ્યા છે એનાથી બતાવે છે આધ્યાત્મિક જીવન અને વ્યાવહારિક જીવન બે જુદા જીવન નથી, બંનેને સાથે જોવા પડે છે. અધ્યાત્મ પ્રગતિ કરવા માટે વ્યવહારિક જીવનને ધ્યાનમાં લેવું પડે. વ્યવહારને સુધારવા માટે અધ્યાત્મને ધ્યાનમાં લેવું પડે. તો વસ્તુતઃ જીવનના આવા કોઈ વિભાજન કરવા સંભવ નથી. આધ્યાત્મિક જીવન એ કોઈ પાર્ટ ટાઈમ જોબ જેવું નથી. સવાર સાંજ 1 કલાક 2 કલાક હું આધ્યાત્મિક બની ગયો અને બાકીનું જીવન મારું વ્યાવહારિક કે ભૌતિક જીવન, એ પ્રમાણે વિભાજન કરવું સંભવ નથી. ભગવાન અહીંયા વ્યવહારની વાત બતાવી રહેલા છે. એ જ બતાવે છે આધ્યાત્મિક પ્રગતિને માટે વ્યાવહારિક જીવનમાં પણ સુધારો, એક પ્રકારનો સંયમ, એક પ્રકારની નિયમિતતા એ કેટલું બધું આવશ્યક છે. તો આગળ ભગવાને વાત કરી કે ઉચ્છૃંખલ જીવન જીવનાર આ યોગને પ્રાપ્ત કરી શકતો નથી. હવે ભગવાન દર્શાવી રહેલા છે કે કોણ એને પ્રાપ્ત કરી શકે છે, કોના માટે આ યોગ સાધના, ધ્યાન સાધના ઉપકારક નીવડે છે, કોના જીવનમાં એક કલ્યાણકારી નીવડે છે, એ વાત ભગવાન દર્શાવે છે. તો કૃષ્ણની દ્રષ્ટિમાં જીવન એક સમગ્ર જીવન છે. એ ક્યારેય પણ એને વિભાજિત કરતા નથી. આધ્યાત્મિક જીવન, ધાર્મિક જીવન, ભક્તનું જીવન, સાધકનું જીવન, એવા વિભાજન નથી. જીવન એક અખંડિત છે, સમગ્ર છે. અને જીવનને એક સમગ્ર દ્રષ્ટિથી જ જોવાનું હોય, એના ખંડ ખંડ કરીને એને જોવાનું ના હોય. અને વસ્તુતઃ આ જે યોગ જે છે એ યોગ જીવન સાફલ્યને અર્થે છે. તો સમગ્ર જીવનને સામે રાખવાનું છે. એના એક વિભાગને કે એક દેશને કે એક કાલને સામે રાખવાથી કામ ના ચાલે, પરંતુ મારું સમગ્ર જીવન, જીવનની પડે પડ, ક્ષણે ક્ષણ જે છે એ આની સાથે સંબંધિત છે. તો એને અલગ કરી શકાય એમ નથી. ભગવાન અહીંયા જે વાત દર્શાવે છે એનાથી સિદ્ધ થાય છે કે આ અધ્યાત્મ માર્ગ કે ધ્યાન માર્ગ, ધ્યાન યોગ જે ભગવાન દર્શાવી રહેલા છે એ સાધના કરવાને માટે બાકીનું મારું જીવન જે છે એને પણ મારે ધ્યાનમાં લેવું જ રહ્યું. કલાક 2 કલાક ધ્યાન કરું ને બાકીના જીવનમાં કોઈ પરવા નહીં, એવા પ્રકારે જીવન જીવી નહીં શકાય. બલ્કિ એવી સ્થિતિમાં ભગવાન જે ધ્યાનની અવસ્થા, જે મનોસ્થિતિ દર્શાવે છે એ પણ પ્રાપ્ત કરવી સંભવ નથી. તો જે પણ મારે પ્રાપ્ત કરવાનું છે એ આ શરીર, આ મનથી જ પ્રાપ્ત કરવાનું છે. માટે એ શરીર મન ઇન્દ્રિયો દ્વારા થતા વ્યવહારો, આ બધાને મારે ધ્યાનમાં લેવું પડે. તો એની વાત ભગવાન આ શ્લોકમાં કરી રહેલા છે. ધ્યાન યોગનો અધિકારી કોણ બને છે, કોણ એમાં આગળ વધી શકે છે? તો ભગવાન કહેશે જેના આહાર વિહાર યુક્ત છે. આગળ બતાવ્યું હતું
વધારે ખાનારો આ યોગ કરી શકતો નથી. સંપૂર્ણ ઉપવાસ કરનારો પણ આમાં આગળ વધી શકતો નથી. ઊંઘતો રહેનાર પણ ધ્યાન કરી શકતો નથી. અને ઉજાગરા કરનારો પણ આ ધ્યાન યોગમાં પ્રવેશ કરી શકતો નથી. તો કોણ કરી શકે છે? ભગવાને કહ્યું, યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. આના માટે યોગ દુઃખઃ ભવતિ, દુઃખને દૂર કરનારો એટલે કે મારા લક્ષ્યને સિદ્ધ કરનારો આ યોગ બને છે. કોના માટે? યુક્તાહાર વિહારસ્ય, જેનો આહાર અને વિહાર યુક્ત છે. યુક્ત શબ્દનો આમ તો ધ્યાન યોગને સામે રાખીને અર્થ કરીએ તો એનો અર્થ થાય યોગને અનુરૂપ, યોગ સંબંધી, યોગ વિશિષ્ટ. જે પણ ભગવાન અહીંયા સાધના બતાવે છે એ સાધનાને માટે અનુકૂળ, એના માટે ઉપકારક, એને અર્થે યુક્ત શબ્દ વાપરેલો છે. સીધી સાદી રીતે જોઈએ તો યુક્ત શબ્દનો અર્થ થાય યોગ્ય માત્રામાં, એવી માત્રામાં કે જેના પરિણામે એ આ સાધના કરવામાં મને ઉપયોગી થઈ રહે. અતિ અલ્પ માત્રા મારા માટે પ્રતિબંધક બને, વધારે માત્રા પણ મારા માટે વિઘ્નરૂપ બને. વધારે પડતું અન્ન ધાતુ વૈષમ્ય કરે અને અન્નનો અભાવ ધાતુ શોષણ કરે, તો આ બંને મારા માટે નુકસાનકારક છે. શરીરને સ્વસ્થ રાખવા માટે આ બેમાંથી કોઈ એક છેડા પર ગયા વગર મારે મધ્યમાં ઊભું રહેવું પડે. 18મા અધ્યાયમાં પણ ભગવાન ધ્યાન યોગી માટે કહેશે લઘવાશી એ કેવો હોવો જોઈએ? લઘુ ભોજન કરનારો, મિતાહારી, મિત ભોજન કરનાર, હલકું ભોજન કરનારો. મનને સ્થિર કરવા માટે શરીર સ્થિર હોવું જોઈએ. શરીર સ્થિર રાખવા માટે શરીર સ્વસ્થ હોવું જોઈએ. ઇન્દ્રિયો પણ સ્વસ્થ હોવી જોઈએ, એને પણ સ્થિર કરવાની છે. અને આ બધું સ્થિર થાય, સમાહિત થાય તો મન નિર્વિઘ્ને જે ધ્યેય છે, લક્ષ્ય જે છે એમાં એ પ્રવેશ કરી શકે. તો જે એના માટે ઉપયોગી છે, ઉપકારક છે, એને જ અહીંયા યુક્ત શબ્દથી કહેવામાં આવે છે. તો યુક્ત આહાર, એ યુક્ત શબ્દ આહારના પ્રમાણને પણ બતાવે છે અને આહારના પ્રકારને પણ બતાવે છે. આહારનું પ્રમાણ કેટલું હોય તો આત્મારામ યોગી બતાવે છે કે કેટલું ભોજન કરવાનું. તો એમાં આપણું જે ઉદર જે છે એને 4 વિભાગમાં વહેંચીને બતાવે છે કે ઉદરના જે આ 4 વિભાગ, પેટના 4 ખંડ કરી દેવામાં આવે અને કહે છે દ્વૌ ભાગૌ, એમાંના 2 ભાગ છે એ પૂરયેત અન્નૈહિ. 2 ભાગ એટલે કે અડધો ભાગ. દ્વૌ ભાગૌ પૂરયેત અન્નૈહિ સ્તોયે નૈકમ પ્રપૂરયેત. ત્રીજો ભાગ જે છે એ પાણીથી. તો 50% ભાગ અન્નથી, 25% ભાગ જલથી અને એ સિવાય જે 25% વધ્યું એનું
વાયો સંચરણાર્થમ ચતુર્થમ અવશેષયેત. વાયુનું સંચરણ થાય, અંદર જગ્યા રે, બધું વલોવાય, એના માટે પણ જગ્યા હોવી જોઈએ ને. બધું પેક થઈ જાય, ટાઈટ બધું થઈ જાય તો પછી અંદર પાચન, જે વલોણું થવું જોઈએ એ વલોણું થાય નહીં. તો ચતુર્થ ભાગ જે છે, વાયુ સંચરણાર્થમ ચતુર્થમ અવશેષયેત. તો ચતુર્થ ભાગ જે છે એને ખાલી રાખો. એનો અર્થ ખાધા પછી પણ પેટ કેવું રહેવું જોઈએ? નરમ રહેવું જોઈએ. ટાઈટ થવા લાગે તો સમજવાનું કે આ માત્રાને આપણે અનુસરેલા નથી. પેન્ટ કે નાડી ટાઈટ થવા લાગે તો શું સમજવાનું? 4 ભાગ પૂરી દીધા છે ને કદાચ બીજો પણ કંઈક આપણે ભરી દીધેલો છે અહીંયા સુધી. તો ખાધા પછી પણ પેટ હલકું લાગે, નરમ લાગે એટલું ભોજન કરવું જોઈએ. ઉડિયા બાબાજી એવું કહેતા કે એટલું જમવાનું કે જમ્યા પછી પણ થોડી મીઠી ભૂખ લાગ્યા કરે. એટલું જમવાનું કે જમ્યા પછી પણ થોડી મીઠી ભૂખનો અનુભવ થાય. એમ થાય કે હજુ આટલું તો ખવાશે, હજુ ભૂખ છે એવું થાય એની પહેલા એને બંધ કરી દેવાનું. પાછો સમય ખાવાનો આવવાનો જ છે, સાંજ પડે, એટલા માટે એટલો સંયમ ધારણ કરી લેવાનો. પણ મોટે ભાગે જમવા બેસે ત્યારે હંમેશા શું લાગે? આ સમય જ છે, પાછો સમય આવશે એ ફરી પાછું ભૂલી જવાય છે. સાંજ પડે ફરી પાછું ખાવાનું છે એ ભૂલી જવાય છે. અને પરિણામે 4 ભાગ છલોછલ શેનાથી ભરાઈ જાય? અન્નથી જ ભરાઈ જાય. પછી પાણી પીવાનું એમ થાય કે હવે કલાક પછી, અત્યારે તો જગ્યા નથી. તો યોગ જ્યારે સાધવો હોય, આવી કોઈ સાધના કરવી હોય તો પેટને હંમેશા હલકું રાખવું પડે, નરમ રાખવું પડે. પેટ નરમ, પેર ગરમ, સિર ઠંડા, તો વૈદ્ય આવે તો લગાવો ડંડા. તો આ આયુર્વેદ બતાવે છે કે કેવું હોવું જોઈએ. પેર ગરમ, પગ ગરમ રહેવા જોઈએ. પેટ નરમ, પેટ હંમેશા નરમ રહેવું જોઈએ. અને સિર ઠંડા, ઊંધું નહીં થવું જોઈએ કે સિર ગરમ ને પગ ગરમ, પગ ઠંડા થઈ જાય અને સિર ગરમ રહે, તો એ કંઈક ધાતુ વૈષમ્ય છે. પગ ગરમ રહે અને માથું હંમેશા ઠંડુ રહે અને પેટ નરમ રહે, તો આ સ્વાસ્થ્યની નિશાની છે. તો પ્રમાણ આ પ્રમાણે બતાવવામાં આવે છે. આટલી માત્રામાં ભોજન કરવાનું, જેથી કરીને અન્ન ગ્રહણ કર્યા પછી પણ શરીરમાં લેશ માત્ર પ્રમાદનો કે આળસનો અનુભવ ના થાય. લાંબા થઈને સૂઈ જવાની ઈચ્છા ના થાય. એટલું હલકું ભોજન હોય કે ભોજન પછી પણ એવી ને એવી સ્ફૂર્તિ હું અનુભવી શકું. જો એ સ્ફૂર્તિમાં થોડીક પણ કમી આવી જાય તો સમજવાનું કે ભોજન જરૂર કરતા વધારે થઈ ગયેલું છે. તો આ માત્ર બતાવવામાં આવે છે. સાથે સાથે યુક્ત આહારનો અર્થ છે કે એનો પ્રકાર પણ યોગ્ય હોવો જોઈએ, જેને આપણે સાત્વિક ભોજન કહીએ, શુદ્ધ ભોજન કહીએ. તો આહારમાં પણ અનેક પ્રકારના દોષ કહેવામાં આવે છે. એક તો સ્વરૂપ દોષ જ, કે સ્વરૂપથી અતિ ખાટું, અતિ ખારું, અતિ મસાલાવાળું આવું જે ભોજન જે છે એ આ સાધનામાં બાધક છે. તો એવું સ્વરૂપ દોષ રહિતનું શુદ્ધ ભોજન. બીજો દોષ કહેવાય છે સંયોગ દોષ. અન્ય કોઈ એવી વસ્તુ સાથે સંયોગ થયો તો આ શુદ્ધ ભોજન પણ દૂષિત થઈ જાય. જેમ કહેવામાં આવે
કે ચામડાની થેલીમાં રાખેલું ભોજન કેવું છે? દૂષિત છે. તો એ સંયોગ દોષ છે. ત્રીજો દોષ કહેવામાં આવે છે ક્રિયાદોષ. ક્રિયાદોષ એટલે કે એને જે રાંધવામાં આવે, એનું જે પચન કરવામાં આવે એ યોગ્ય રીતે કરવામાં ન આવ્યું હોય, કાચું હોય, વધારે પડતું પાકી ગયેલું હોય, તો આ બધાને ક્રિયાદોષ કહેવાય છે. અને ચોથું કહેવાય છે ભાવ દોષ. ભોજન જે બનાવનાર છે એ બનાવનારનો બનાવતી વખતે કેવા પ્રકારનો ભાવ છે એના ઉપર પણ અન્ન શુદ્ધિનો આધાર છે. અને અન્ન શુદ્ધિ ઉપર એટલા માટે ભાર મૂકવામાં આવે છે કે આ અન્નથી જ મારું બંધારણ થાય છે. અન્ન રસથી આ બધું બંધારણ થાય છે. સ્થૂલ શરીર, ઇન્દ્રિય, મન, આ બધાને પોષણ આ અન્નથી પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, આ અન્નનું ઉપાર્જન એને કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવ્યું છે, અન્ન પ્રાપ્ત કરવા માટે ધન કેવી રીતે કમાવવામાં આવ્યું છે, એનો પણ અન્ન ઉપર પ્રભાવ પડતો હોય છે. અશુદ્ધ ધનથી, અનિતિના ધનથી આવેલું જે અન્ન જે છે એ પણ દૂષિત કહેવાય છે. તો એને સાધન દોષ કહેવામાં આવે છે. તો આ બધું પરસ્પર સંકળાયેલું છે. ધન શુદ્ધ તો અન્ન શુદ્ધ. જેનું અન્ન શુદ્ધ એનું મન શુદ્ધ. અને મન શુદ્ધ તો આ ધ્યાન યોગમાં પ્રવેશ સંભવ બને. આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, સત્વ શુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ, સ્મૃતિલંભેતુ સર્વગ્રંથિનામ વિપ્રમોક્ષ. તો ઉપનિષદ વચન છે. આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ. જો આહાર શુદ્ધ હોય તો સત્વ અંતઃકરણ મન શુદ્ધ રહે. અને મન શુદ્ધ હોય તો ધ્રુવા સ્મૃતિ, જે જ્ઞાન જે છે એ સ્થિર જ્ઞાનની, ધ્રુવ સ્મૃતિની, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય. અને એ આત્મજ્ઞાન અંતરમાં ઉત્પન્ન થવાથી સર્વગ્રંથિનામ વિપ્રમોક્ષ, સર્વગ્રંથિ સર્વ બંધનથી હું મુક્ત થઉં છું. તો અન્નથી જ આ બધું ઘડતર થાય છે. અન્ન જે છે એ પાયામાં રહેલું છે. માટે અન્નની શુદ્ધિ, અન્નની માત્રા, અન્ન ગ્રહણ કરવાનો સમય, આ બધામાં એક પ્રકારની નિયમિતતા, એક પ્રકારનો સંયમ એ જીવનમાં હોય તો ધ્યાન યોગમાં પ્રવેશ કરવો સરળ થઈ જાય. તો યુક્ત આહાર, અને આહાર અહીંયા વધારે વિસ્તૃત અર્થમાં લઈએ તો આહ્રિયન્તે ઇતિ આહારાહા, માત્ર મુખથી ગ્રહણ કરવામાં આવે એને, સર્વ ઇન્દ્રિયોથી જે વિષયોનું ગ્રહણ કરવામાં આવે એ સર્વ વિષયોને આહાર શબ્દથી કહેવામાં આવે. ચક્ષુનો આહાર છે રૂપ, શ્રોત્રનો આહાર છે શબ્દ, ઘ્રાણનો આહાર છે ગંધ, ત્વચાનો આહાર સ્પર્શ. એવી રીતે રસનેન્દ્રિયનો આહાર રસ. તો સર્વ ઇન્દ્રિયો દ્વારા જે પણ વિષય ગ્રહણ થાય છે એ સર્વ વિષયોને આહાર શબ્દથી કહેવામાં આવે છે. તો અહીંયા જ્યારે કહેશે યુક્તાહાર, એનો અર્થ છે આ સર્વ આહાર ગ્રહણ કરવામાં યુક્ત બની રહેવું. એનું પ્રમાણ, એનો પ્રકાર, આ બધું કેવું હોય? નિશ્ચિત હોય. યોગ્ય આહારનું હું ગ્રહણ કરું માટે પ્રાર્થના કરવામાં આવે ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહા,
ભદ્રમ પશ્યે માક્ષબીર્ય જત્રાહ. અમે અમારી આંખોથી કલ્યાણકારી દર્શન કરીએ, અમારા શ્રોત્રથી કલ્યાણકારી શબ્દનું શ્રવણ કરીએ. તો આ બધી પ્રાર્થના આ આહારના સંદર્ભમાં છે. એટલું જ નહીં, યોગ્ય આહાર હોય તો શરીર સ્વસ્થ રહે, અને શરીર જે છે એ પ્રથમ ધર્મ સાધન છે. જો શરીર સ્વસ્થ ન હોય તો આ સાધના કરવી પણ સંભવ નથી. તો શરીરના સ્વાસ્થ્યને માટે પણ યોગ્ય પ્રમાણમાં યોગ્ય પ્રકારનો આહાર જે છે એક અનિવાર્ય અંગ છે. આના ઉપર સંયમ જે ધારણ કરે એ જ આ સાધનામાં પ્રવેશ કરી શકે. એના વગર એ અસંભવ છે. જો એના વગર થતું હોત તો ભગવાન આ બધી વાતો અહીંયા લાવત નહીં. પણ ધ્યાન યોગની વાતમાં ભગવાન આ બધી વાતો કરે છે, અર્જુનને બતાવે છે. એનો અર્થ આ બધું જ જીવનમાં આવશ્યક છે, અનિવાર્ય છે. તો યુક્તાહાર આગળ કહેશે યુક્ત વિહારસ્ય. વિહારનો અર્થ છે ઘૂમવું, ફરવું. તો એ પણ કેવું હોય તો કે યુક્ત. સંપૂર્ણ બેસી રહેવાથી પણ શરીર સારું ના રહે, અને આખો દિવસ ભાગદોડ કરવાથી પણ આ સાધના સંભવ ના બને. તો જે ધ્યાન યોગી છે, ધ્યાનમાં પ્રવૃત્ત છે, એના માટે પણ આ વિહારનું સૂચન કરવામાં આવે છે. શરીર સ્વસ્થ રહે એટલા માટે. તો જે ધ્યાન યોગમાં લાગેલો છે, ધ્યાન સાધનામાં લાગેલો છે, એના માટે પણ આ વિહારનું વિધાન છે. કેટલો વિહાર કરવાનું, કેટલું ચાલવાનું, તો એના માટે પણ યોગશાસ્ત્રમાં કહેશે કે ક્યાં સુધી, તો કહેવાય છે ગવ્યુતિ પર્યંત. ગવ્યુતિ પર્યંત એનો અર્થ છે ગો સંચરણ સીમા પર્યંત. ઘરની ગાય હોય અને ગાયને છૂટી મૂકી દેવામાં આવે ઘાસ ચારવા માટે, તો કહેવાય છે કે ગાય 2 યોજનથી વધારે દૂર નહીં જાય. એના માલિકનું જે ઘર છે એનાથી એ 2 યોજનથી વધારે દૂર નહીં જાય. એટલામાં ને એટલામાં એ ઘાસચારો કરશે. તો એક ગો સંચરણ સીમા જે છે એટલું ચાલવાનું આ સાધકને માટે પણ વિધાન છે કે એણે પણ આ પ્રમાણે સંચરણ કરવું જોઈએ. 2 યોજનનો અર્થ થાય છે 3-4 કિલોમીટર જેટલું. તો એ પ્રમાણે વિહાર કરવાનું સૂચન છે કે જેથી કરીને શરીર સ્વસ્થ રહે, અન્નનું પાચન થાય. ફરી બેસવાનું હોય તો એના માટે શરીર તૈયાર હોય, સ્નાયુઓ જકડાયેલા ન હોય, એ બધા યોગ્ય રીતે બેસવા માટે, સ્થિર થવા માટે આ બધી કસરત એને ત્યાં પ્રાપ્ત થઈ રહે. તો એને કહેવાય છે યુક્ત વિહાર. તો વિહારમાં આ પ્રમાણેનું યુક્તત્વ. યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. સાથે સાથે કર્મસુ યુક્ત. જે કંઈ પણ કર્મ કરવામાં આવે એમાં યુક્તત્વ. આગળ આપણે જોયેલું હતું અતિ પરિશ્રમ એ પણ આ સાધનામાં બાધક છે, અને આળસુ થઈને બેસી રહેવું એ પણ બાધક છે. ભગવાન બંને દરેક જગ્યાએ બતાવે છે કે છેડાઓને છોડી અને મધ્યમાં આવો, સમાહિત બનો, સમત્વને ધારણ કરો. કોઈ એક છેડા પર ઊભા ના રહી જાઓ. એવું નહીં કે આખો દિવસ શ્રમ જ કરતા રહીએ. એટલો શ્રમ કરીએ કે પછી ધ્યાન કરવા માટે શરીર કે મન તૈયાર ના રહે. અને એવું પણ નહીં કે આખો દિવસ કંઈ પણ કર્યા વગર બેઠા જ રહીએ. તો શારીરિક આળસ જે આખો દિવસ પોષેલી છે એ ફરી પાછી ધ્યાન કરતી વખતે પણ આડી આવશે. તો આળસથી બેઠા પણ ના રહેવું અને અત્યંત પરિશ્રમ જ કરતા રહેવું, એ બંને આ યોગને માટે, ધ્યાન સાધનાને માટે બાધક છે. ભગવાન કહેશે બંને છેડા છોડી અને વચ્ચે આવો. મધ્યમ પંથ
આ યુક્ત શબ્દ જે છે એ આ મધ્યમ પંથને બતાવે છે. સીમા પર જઈને ઉભાનારો અતિ સર્વત્ર વર્જયેત. આ અતિપણું જે છે એને છોડી અને બહાર આવો. યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. જે પણ કર્મ કરો એ પણ વિચારપૂર્વક કરો. એવી રીતે કરો કે જેથી એ કરેલું કર્મ ધ્યાન કાલે બાધક ન બને. એને એવી સરસ રીતે કરી અને છોડી દો કે જેથી એને પછી મારે યાદ કરવું ના પડે. આવું કરવું જોઈતું હતું કે આટલું રહી ગયું કે આમ કરવું જોઈતું હતું, એવો વિચાર પછી ધ્યાન કાલે બાધક ના બને. તો જે કરવાનું છે એ પૂરી સાવધાની સાથે, પૂરેપૂરા મન સાથે એને કરી અને પૂરું કરી દો. એવી રીતે કરી અને સમાપ્ત કરી દો કે પછી એનું સ્મરણ કરવાની આવશ્યકતા ન રહે. આજના પૂરતું હવે એના સંદર્ભમાં માણે વિચારવાની જરૂર નથી. તો કર્મમાં આ પ્રમાણેની સતર્કતા, સાવધાની, કે જે કર્મ કરતી વખતે પણ હું ધ્યાનમાં કોને રાખું, મારું જે લક્ષ્ય ધ્યાનમાં બેસવાનું છે એને હું સામે રાખું. કેટલું કર્મ કરું, કેવા પ્રકારનું કર્મ કરું, કઈ ભાવનાથી કર્મ કરું, કેવા પ્રકારના દ્રષ્ટિકોણ સાથે, સમજદારી સાથે કર્મ કરું, આ બધું આ યુક્ત શબ્દમાં આવી જાય છે. તો જે પણ કરું એ હું સાવધાની સાથે કરું. ભગવાન જે અહીંયા બતાવે છે, દરેકમાં યુક્ત શબ્દ જે છે એક પ્રકારની સાવધાનીનો સૂચક છે. ભોજન કરું સાવધાની સાથે, વિહાર કરું સાવધાની સાથે, કર્મ કરું સાવધાની સાથે. તો સાવધાની જ સાધના છે. જાગૃતિ એ બહુ મોટી સાધના છે. અને સાવધાની અહીંયા ક્યાં રાખવાની છે? હું એક છેડા પર ના જતો રહું, પરંતુ હું મધ્યમાં હંમેશા ઊભો રહું. એવું એક દ્રષ્ટાંત કહેવામાં આવે છે કે ભગવાન બુદ્ધની પાસે કોઈ એક યુવાને દીક્ષા લીધી અને એ ભિક્ષુ થયો. હવે એ જે યુવાન જે છે એના પૂર્વાશ્રમમાં રાજકુમાર હતો, રાજાનો દીકરો હતો, અને એ બધી રાજ સંપત્તિ છોડી અને એણે ભગવાન બુદ્ધ પાસે દીક્ષા ગ્રહણ કરી. રાજકુમાર હતો, સર્વભોગ એના માટે ઉપલબ્ધ હતા. એણે જ્યારે દીક્ષા ગ્રહણ કરી, આ ત્યાગ કર્યો, તો એક છેડા પરથી સીધો બીજા છેડા પર. ભગવાન બુદ્ધના બધા શિષ્યો રોજ એકવાર ભોજન કરે તો આ 2 દિવસમાં એકવાર ભોજન કરે. જેટલું પેલા કરે એના કરતા ડબલ તપ પોતે આચરે. અને એમ કરતા 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 એણે શરીરને બહુ ક્ષીણ કરી દીધું. ભગવાન બુદ્ધને જ્યારે આ સમાચાર મળ્યા, એની પાસે આવ્યા અને એને બોલાવ્યો અને કહ્યું કે બેટા, તું જ્યારે તારા ઘરે હતો, રાજકુમાર હતો, ત્યારે તું વીણા વગાડતો હતો ને? તો કે હા, હું વીણા વગાડતો હતો. કે મને કે એ વીણામાંથી સંગીત ક્યારે પ્રગટ થાય? વીણાના તારને જો તું એકદમ ટાઈટ કરી દે તો શું થાય? કે ગુરુદેવ, તો કે બધા તાર તૂટી જ જાય. અને કે તારને તું ઢીલા છોડી દે તો શું થાય? તો કે એમાંથી સંગીત પ્રગટ જ ના થાય. તો કે કેવા તાર રાખવા જોઈએ? તો કે ઢીલા પણ નહીં, વધારે ટાઈટ પણ નહીં, એવા રાખવા જોઈએ કે જેથી કરીને એમાંથી સંગીત પ્રગટ થાય. ભગવાન બુદ્ધ કહે છે કે બેટા, આ શરીર છે એ પણ એક વીણા છે, અને આ શરીર રૂપી વીણામાંથી સંગીત ત્યારે જ પ્રગટ થાય જ્યારે એના તાર બહુ ટાઈટ ના હોય અને જ્યારે બહુ ઢીલા પણ ના હોય. અને માટે કે છે કે વિવેક કરીને આ જે ભૂત ભરાઈ ગયું છે એને મનમાંથી કાઢી નાખ. એક છેડા ઉપર જઈને તું જે કરી રહેલો છે એમાંથી બહાર આવ, મધ્યમ પંથા સ્વીકાર કર.
આટલા બધા ઉપવાસ, આટલું બધું કષ્ટ શરીરને આપવાથી તું બોધને પ્રાપ્ત નહીં થાય. બધું ઢીલું છોડી દેવાથી પણ બોધને પ્રાપ્ત નહીં થાય. તો વિવેક કરીને હંમેશા આગળ વધવાનું હોય. કેટલું ગ્રહણ કરું, કેટલું ના કરું, ક્યાં નટબોલ્ટ બધા ટાઈટ કરવાના છે, ક્યાં થોડું ઢીલું છોડવાની જરૂર છે. આ વિવેક હંમેશા જાગ્રત રાખી અને આ માર્ગમાં આગળ વધવાનું હોય. નહીં તો છેડા પર ગયા તો હંમેશા પતન છે. એ ક્યારેય પણ સાધ્યની સિદ્ધિ કરાવે નહીં. તો આ જે સમગ્ર જીવન જે છે એ ઘણી સતર્કતા માગી લેશે. આપણું અભિમાન, આપણે જોયેલું હતું, અભિમાન હંમેશા મને એક છેડા ઉપર ખેંચવાની જ કોશિશ કરે, કારણ કે ત્યાં જ એ પોષાય છે. જો એ વચ્ચે હોય તો એને થાય છે કે મારું બધું જતું રહેશે, મારામાં કોઈ જીવ નથી, એવું અહંકારને લાગે છે. જેમ ઘડિયાળનું લોલક જે છે એ કાં તો આ છેડે હોય અને કાં તો બીજા છેડે હોય. વચ્ચે આવે તો શું થઈ જાય? ઘડિયાળ બંધ પડી જાય ને. તો આપણા અહંકારને પણ એવું જ લાગે છે. બેમાંથી એક છેડા ઉપર હું રહું તો હું જીવતો રહું. જો વચ્ચે આવી ગયો તો મારા માટે કંઈ વધશે નહીં, અભિમાન કરવા માટે કંઈ રહેતું નથી. તો આપણો અહમ જે છે એ આપણને હંમેશા એક છેડા પર જ ખેંચવાની કોશિશ કરે છે, અને એના દ્વારા હું હંમેશા બીજા કરતા જુદો ઊભો રહેવા માટે મથું છું. બધા રોજ એકવાર ખાય તો હું એકેય વાર ના ખાઉં. બધા રોજ એકાત્રે ખાય તો હું 3 દિવસે ખાઉં. બધા 3 દિવસે ખાય તો હું 7 દિવસે ખાઉં. બધા રોજ 4 વાર પાણી પીવે તો હું 1 વાર પીવું, અને લોકો 1 વાર પીવે તો હું 2 દિવસે 1 વાર પીવું. તો આ શું બતાવે છે? એક છેડા પર ઊભા રહેવાનું. અહમ, આપણું અભિમાન જ છેડા પર ખેંચી જાય છે. તો ભગવાન કહેશે કે આ છેડા હંમેશા છોડવા જોઈએ. ક્યાં ઊભા રહેવાનું છે? મધ્યમાં ઊભા રહેવાનું છે. એ ભગવાન બુદ્ધનો પંથ મધ્યમ પંથા તરીકે પ્રસિદ્ધ છે. ક્યાં ઊભા રહેવાનું? મધ્યમાં ઊભા રહેવાનું. અને એ મધ્યમાં ઊભા રહેવું એને જ ભગવાન કૃષ્ણ વ્યાવહારિક સમત્વ પણ કહે છે. વ્યાવહારિક સમત્વ જે ધારણ કરે એ આગળ જતા પારમાર્થિક સમત્વની પ્રાપ્તિ કરી શકે. તો આ બધી વ્યાવહારિક સમતાની વાતો છે. અને એવી વ્યાવહારિક સમતા ધારણ કરવા માટે ઘણી બધી સાવધાની પડે આવશ્યક છે. તો યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, કર્મમાં પણ આ પ્રમાણેની સાવધાની. સ્થૂલ કર્મમાં સાવધાની, વાચિક કર્મમાં સાવધાની, મારા માનસિક કર્મ જે છે એમાં પણ સાવધાની. બેભાનપણે મારાથી કંઈ ના થાય. બેભાનપણે મારી એક આંગળી પણ હલે નહીં. બેભાનપણે મારો હાથ હલે નહીં. બેભાનપણે મારું માથું હલે નહીં. બધું કેવી રીતે થવું જોઈએ? સજાગતા પૂર્વક. ભગવાન બુદ્ધનું જ એક સરસ દ્રષ્ટાંત આપવામાં આવે છે. એક વખત ભગવાન બુદ્ધ અને એમના શિષ્ય જે આનંદ નામથી પ્રસિદ્ધ છે, બંને આ પ્રમાણે વિહાર કરતા હતા. અને વિહાર કરતા કરતા એક જગ્યાએ બેઠા. તો બેઠા અને વાત ચાલતી હતી ગુરુ શિષ્ય વચ્ચે. એમાં ભગવાન બુદ્ધ વચ્ચે એક વખત પોતાના માથા પરથી માખી ઉડાડતા હોય એ પ્રમાણે હાથ પસારે છે. તો એમનો શિષ્ય સામે બેઠેલ છે આનંદ, એ પણ બહુ સજાગ છે. એ તરત પ્રશ્ન કરે છે કે ગુરુદેવ, આપના મસ્તક પર કોઈ માખી તો મેં જોઈ નહીં બેઠેલી, અને છતાં તમે માખી ઉડાડતા હો એવી રીતે હાથ કેમ ફેરવ્યો? કે શિષ્ય પણ કેટલો સતર્ક છે. તો ત્યારે ભગવાન બુદ્ધ જવાબ આપે છે. એ કહેશે કે આનંદ, હમણાં આપણે ચાલીને આવતા હતા, હું તારી સાથે વાત કરતો હતો ને, ત્યારે મારા મસ્તક પર માખી બેઠી હતી, અને ત્યારે મેં બેભાનપણે હાથ આમ કરીને ઉડાડી દીધી હતી. અને એટલા માટે અત્યારે હવે હું સભાનતાથી એને ઉડાડવાનો પ્રયત્ન કરું છું, કે જેથી કરીને બીજી વખત આવું બેભાનપણે મારાથી કોઈ કાર્ય થાય નહીં.
તો એક વખત તો બેભાનપણે હાથ આમ જતો રહ્યો છે. આપણને ખબર છે માખી બેઠે મચ્છર બેસે તો આપણો હાથ ત્યાં જતો જ રહેશે, ખબર પણ નથી હોતી. પણ ભગવાન બુદ્ધ કહેશે કે મારાથી એવું થઈ ગયું, તારી સાથેની વાતમાં મને ખ્યાલ ન રહ્યો અને મારો હાથ આમ થઈ ગયો. અત્યારે કોઈ માખી નથી, પરંતુ છતાં પણ હું એ કાર્ય કરું છું કે જેથી કરીને બીજી વખત આવી બેભાન અવસ્થામાં, અનવધાન સ્થિતિમાં મારાથી એવું કાર્ય ના થાય. તો કેટલી સજાગતા છે! એક વખત થઈ ગયું છે એ ફરી પાછું એવું બેભાન અવસ્થામાં ન થાય એના માટે ફરી એને યાદ કરી અને એક વખત એ આરામથી સજાગતાપૂર્વક માખી ઉડાડવાનું કાર્ય કરી લેશે. તો બીજી વખત હાથ એવી રીતે બેધ્યાન અવસ્થામાં જાય નહીં. કેટલી બધી સજાગતા છે! અને ખરેખર આ જે માર્ગ જે છે એ આવી જ સજાગતાની અપેક્ષા રાખે છે. બૌદ્ધ મઠમાં આ એક બહુ સરસ સાધના બતાવવામાં આવે છે. બધું જ સજાગતાપૂર્વક, જે પણ કરો એ સજાગતાપૂર્વક. દરેક બૌદ્ધ મઠમાં બૌદ્ધ ભિક્ષુને સર્વપ્રથમ આ જ શિક્ષણ આપવામાં આવે. આંખનો પલકારો પણ સજાગતા સાથે થતો હોય, કંઈ પણ મુખમાંથી બોલવાનું સજાગતા સાથે, ચાલવાનું સજાગતા સાથે. પગ નીચે કોઈ જીવ તો કચડાઈ નથી જતો ને? તો બધું સજાગતા સાથે. સર્વપ્રથમ આ જ શિક્ષણ ત્યાં આપવામાં આવે છે. તમે જે કરી રહ્યા છો એના પ્રત્યે સભાન બનો. બેભાન અવસ્થામાં આધ્યાત્મિક પ્રગતિ નહીં થાય. જ્યાં છો, જે કરી રહેલા છો એમાં પહેલા સભાન બનો, હોશમાં આવો. અને બહારની આ બધી ક્રિયા જ્યારે હોશમાં કરતા થશો ત્યારે આંતરિક જગત પ્રત્યે પણ હોશમાં આવશો, ત્યાં પણ સજાગતા આવશે. નહીં તો સ્થૂલ કર્મો જો બેભાન અવસ્થામાં થતા હોય તો અંતે મનની વૃત્તિઓમાં શું ચાલી રહેલું છે, બુદ્ધિની વિચારધારા કેવી ચાલી રહી છે, એ બધા પ્રત્યે કોઈ સજાગતા નહીં આવે. પહેલા સ્થૂલ પ્રત્યે સજાગ બનશો તો સૂક્ષ્મ જગતમાં પણ સજાગતા, સાવધાની આવશે. ભગવાન અહીંયા યુક્ત શબ્દ દ્વારા આવી જ કોઈક સાવધાનીની વાત કરે છે. સમગ્ર જીવન આવી સાવધાનીથી જીવાતું હોય. જે પણ હું કર્મ કરું, જે પણ હું કથન કરું, બોલું, આ બધામાં સાવધાની હોય. એટલે જ મેં અનેક વખત કહેલું છે, એવી રીતે વચન વ્યવહાર કરીએ જેથી કરીને કોઈને ક્યારેય સોરી કહેવું ના પડે. ક્યારેય આપણે એવું કહેવું ના પડે કે મારો કહેવાનો અભિપ્રાય એવો નહોતો. સોરી કહેવું પડે તો કહેવામાં કોઈ આપણને અહંકાર આડો આવે છે એવો નહીં, પરંતુ એવું કહેવું ના પડે એવી સજાગતા આપણે પહેલેથી જ કેમ ના રાખીએ? જરૂર ભૂલ થઈ જાય તો કહેવાનું હોય, પણ અહીંયા જે વાત કરવામાં આવે છે એ સ્પિરિટથી, એ લેવલથી વાત કરવામાં આવે છે કે હું એવો સજાગ રહું વાણી વ્યવહારમાં કે આવું મારે કોઈને કહેવું ના પડે, મારા વ્યવહારથી કોઈને કષ્ટ ના થાય, મારું બોલેલું મારે ફરી પાછું ચાટવું ના પડે, ફરી મારે પાછું લેવું ના પડે. તો વાણીના વ્યવહારમાં સજાગતા, ભગવાન એને વાણીનું તપ આગળ બતાવવાના છે. તો આ બધી સજાગતાને ભગવાન અહીંયા એક યુક્ત શબ્દથી દર્શાવે છે કે આ બધામાં એક પ્રકારનું યુક્તત્વ હોય. યુક્ત કર્મસુ, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, યુક્ત સ્વપ્નાવબોધસ્ય. ઊંઘ પણ કેવી હોય તો કે યુક્ત. જાગરણ પણ કેવું હોય? યુક્ત હોય. ઊંઘ યુક્ત હોવી એનો અર્થ છે યોગ્ય પ્રમાણમાં પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલી ઊંઘ આવશ્યક છે એટલી લેવી. ત્યાં મારે વિવેક કરવો પડે. કોઈ કે મારે તો 14 કલાક આવશ્યક છે, તો એ સાધક બની શકે નહીં. વિવેક ધારણ કરવો પડે. થોડા દિવસના અભ્યાસથી હું જાણી શકું
કે મારા સ્વાસ્થ્યને માટે, શરીરને માટે કેટલા કલાકની ઊંઘ આવશ્યક છે. 5 કલાક, 6 કલાક, 7 કલાક. તો પોતાની રીતે જોઈ અને નિશ્ચય કરી શકે. પછી એ પ્રમાણે સૂવાનું અને જાગવાનું નિયમિત થાય. કોઈ પણ પ્રકારનો પ્રમાદ મને સ્પર્શે નહીં. ઊંઘ એવી હોય કે જાગતાની સાથે મને સ્ફૂર્તિ અનુભવાય. જાગ્યા પછી પથારીમાં પડખા ફેરવતા રહેવું એ પ્રમાદની નિશાની છે. જેવી ઊંઘ ખોલી, આંખ ખોલી કે તરત જ હું એકદમ જ સ્ફૂર્તિવાળો છું. તરત પોતાની જે કંઈ પણ સવારની સાધના, નિત્યકર્મ, ભગવાનનું સ્મરણ, આત્મચિંતન આ બધું કરવા માટે તરત જ પ્રવૃત્ત થાય. તો ખુલતાની સાથે મને એક સ્ફૂર્તિનો અનુભવ થાય. અને આંખ ખુલ્યા પછી પથારીમાં પડ્યા રહેવાનું ના હોય. ઘણા બધા આંખ તો ખોલી દે, ઉઠી તો જાય, પરંતુ પથારીમાંથી બેઠા થાય નહીં. તો ઉઠી જવું ને બેઠા થવું આ બંને કેવું માને જુદું જુદું. કે ઉઠી તો જાવ વહેલો, પરંતુ મારું કામ બધું મોડું શરૂ થાય. કેમ મોડું શરૂ થાય? ઉઠ્યા પછી અડધો કલાક, કલાક પથારીને ઘસ્યા કરે, આમથી તેમ, આમથી તેમ, એ કરવટ બદલ્યા કરે. તો એવી ઊંઘ નહીં. એવી પ્રમાણમાં ઊંઘ હોય કે જાગતાની સાથે મને સંપૂર્ણ સ્ફૂર્તિ, સ્વસ્થતા અનુભવાય. શાંતિની ઊંઘ. અને દિવસ જો યોગ્ય રીતે પસાર કરેલો હોય તો રાતની ઊંઘ પણ શાંતિની ઊંઘ આવે. કોઈ સપના વગરની શાંત ગાઢ નિદ્રા પ્રાપ્ત થાય. તો એ સૂવામાં પણ પ્રમાણ હોય, જાગવામાં પણ પ્રમાણ હોય. એક પ્રકારે નહીં તો ઉજાગરા કરતા રહીએ તો પણ શરીર સ્વસ્થ ના રહે. તો નિદ્રા અને જાગરણ એમાં પણ એક પ્રકારનું યુક્તત્વ. યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખઃ. આવા યુક્ત વ્યક્તિને માટે યોગો દુઃખઃ, યોગઃ દુઃખઃ ભવતી. આ યોગ જે છે એના દુઃખને હરનારો બને છે, એનું કલ્યાણ કરનારો, એની જીવનમાં ઉન્નતિ કરાવનારો બને છે. ધ્યાનને માટે ઉપયોગી એવી આ આહાર વિહારની સૂચનાઓ ભગવાને આપ્યા પછી હવે આગળ ફરી ભગવાન યુક્ત યોગી જે છે એનું વર્ણન કરે છે. યુક્ત યોગી કેવો હોય? આગળનો શ્લોક. યદા વિનિયતં ચિત્તં, યદા વિનિયતં ચિત્તં આત્મન્યેવાવતિષ્ઠતે, આત્મન્યેવાવતિષ્ઠતે નિસ્પૃહઃ સર્વકામેભ્યો, નિસ્પૃહઃ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા, યુક્ત ઇત્યુચ્યતે તદા. તદા યુક્ત ઇતિ ઉચ્યતે, ત્યારે એને યુક્ત એ પ્રમાણે કહેવાય. ભગવાન આગળ પણ યુક્તનું લક્ષણ બતાવી ચૂક્યા છે. 7મા અને 8મા શ્લોકમાં પણ ભગવાને કહ્યું હતું યુક્ત ઇતિ ઉચ્યતે. આવા પુરુષને યુક્ત કહેવામાં આવે. આગળ પણ આપણે આ ભેદને જોયેલા હતા. આજે યોગ સાધના જે છે એમાં આ ધ્યાન યોગમાં આરૂઢ થનારો
કે જેને ભગવાને આરુરુક્ષુ કહેલ છે અને એને યોગ શાસ્ત્રમાં આરોહી શબ્દથી કહેવામાં આવે છે. તો ઈચ્છનારો આરોહણ કરવાની ઈચ્છાવાળો જ્યારે સાધનામાં પ્રવૃત્ત થાય, યોગ સાધનામાં પ્રવૃત્ત થાય તો એને યુંજાન યોગી શબ્દથી કહેવામાં આવે છે. અને પ્રવૃત્ત થયેલો જ્યારે સિદ્ધિને વરે, જ્યારે એ યોગ સિદ્ધિને પ્રાપ્ત થાય, ધ્યાન યોગમાં એ સફળ થાય તો એને યુક્ત યોગી કહેવામાં આવે. તો એવા યુક્ત યોગીનું લક્ષણ ભગવાન અહીંયા કહે છે. આગળ જે 7મા અને 8મા શ્લોકમાં પણ ભગવાને યુક્ત યોગી કોણે બતાવ્યું, પણ ત્યાં જે યુક્ત યોગીનું લક્ષણ આપ્યું એ એના વ્યવહારને સામે રાખીને, એનો જે સમતા ભરેલો વ્યવહાર છે, એક સમદર્શન પૂર્વકનો જે વ્યવહાર છે, એના આધારે ત્યાં યોગીનું લક્ષણ બતાવવામાં આવ્યું. ત્યાં કહેવામાં આવ્યું હતું, સમલોષ્ટાસ્મ કાંચનઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ. આ બધામાં જે સમત્વ ધારણ કરે છે, ભગવાન કે યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાસ્મ કાંચનઃ, એને યુક્ત કહેવામાં આવે છે. એટલું જ નહીં, આગળ પણ ભગવાને કહ્યું હતું, સુહૃન મિત્રાર્યુદાસીનમ મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ. આ બધામાં પણ જે સમબુદ્ધિ રાખે છે એ યુક્ત છે. તો ત્યાં આ સમદર્શનને સામે રાખી અને યુક્તનું લક્ષણ આપવામાં આવ્યું. આ શ્લોકમાં 18મા શ્લોકમાં પણ ભગવાન કહેશે, યુક્ત ઇતિ તદા ઉચ્યતે, ત્યારે એને યુક્ત કહેવામાં આવે. તો અહીંયા પણ યુક્ત યોગીનું લક્ષણ બતાવે છે. પણ આ જે લક્ષણ બતાવે છે એ લક્ષણ ભગવાન જે અહીંયા ધ્યાન યોગની વાત કરે છે, એ ધ્યાન યોગના પરિણામે જે એક એ સ્થિતિને પ્રાપ્ત કરે છે, એ સ્થિતિને સામે રાખીને ભગવાન અહીંયા યુક્ત યોગીનું લક્ષણ બતાવે છે. તો આ શ્લોકમાં ભગવાન મુખ્ય 3 બાબત બતાવે છે. યદા વિનિયતમ ચિત્તમ, ચિત્ત જ્યારે એનું વિનિયત છે, આત્મની એવ અવતિષ્ઠતે, એ ચિત્ત આત્મામાં સ્થિર રહેશે. અને ત્રીજું બતાવે છે, નિસ્પૃહ સર્વ કામેભ્યો, સર્વ કામનાઓથી એ કેવો છે, નિસ્પૃહ છે. આ 3 બાબત ભગવાન બતાવે છે. અને આ 3 બાબત ચિત્તને સામે રાખીને બતાવેલી છે. અહીંયા આપણે સર્વપ્રથમ વિચાર કરીએ તો ભગવાન કહેશે, યદા ચિત્તમ વિનિયતમ, જ્યારે ચિત્ત આ પ્રમાણે વિનિયત છે. અહીંયા થોડું જોવા જેવું છે. ભગવાન જે શબ્દ વાપરે છે, તમારી ગીતાજીમાં તમે જુઓ, બતાવું. ભગવાન જ્યારે વાત કરે છે 10મા શ્લોકમાં, ત્યાં એમણે શબ્દ વાપરેલો છે બીજી પંક્તિમાં, એકાકી યત ચિત્તાત્મા. તો ત્યાં શબ્દ છે યત ચિત્ત. એનાથી આગળ 15મા શ્લોકમાં ભગવાને શબ્દ વાપર્યો છે નિયત માનસઃ. યત શબ્દની આગળ ઉપસર્ગ લગાડ્યો નિયત, 15મા શ્લોકમાં પ્રથમ પંક્તિમાં. અને આ 18મા શ્લોકમાં ભગવાન શબ્દ વાપરે છે વિનિયતમ ચિત્તમ. ની આગળ ફરી એક ઉપસર્ગ લગાવી દીધો વિ. તો પેલા કહ્યું યત ચિત્ત, પછી કહ્યું નિયત ચિત્ત, અને હવે કહેશે વિનિયત ચિત્ત. એક એક ઉપસર્ગ લગાવતા જાય છે. એનાથી
ભગવાન બતાવે છે કેવી રીતે ધીમે 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 આ ધ્યાન યોગને માટે મન સમાહિત થતું જાય. મનની કેવા પ્રકારની સ્થિતિ, કેવી રીતની ધીમે ધીમે આ ધ્યાન યોગને માટે પ્રગતિ થવી જોઈએ. પેલા યતચિત્ત કહું, ફરી એક ઉપસર્ગ વાપર્યો, નિયત ચિત્ત. યતચિત્ત, નિયત ચિત્ત, નિતરામ યતચિત્ત. હવે કહેશે વિનિયત ચિત્ત, વિશેષેણ નિતરામ યતચિત્ત, એને કહેવાય વિનિયત ચિત્ત. તો ધીમે ધીમે ભગવાન એક ઉચ્ચ પ્રકારની વધારે ને વધારે ધ્યાનમાં, ઊંડાણમાં પ્રાપ્ત થતી, ગાંભીર્યને પ્રાપ્ત થતી એવી મનોસ્થિતિને ભગવાન દર્શાવતા જાય છે. તો આ ત્રણેય શબ્દમાં કંઈક વિશેષતા રહેલી છે. યતચિત્ત, નિયત ચિત્ત, વિનિયત ચિત્ત. આ ત્રણેયનો ભેદ પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.